રાજકોટના અગ્નિકાંડ બાદ મનપા ફાયર વિભાગ સફાળું જાગ્યું હતું. જોકે હવે જાણે કોઈ કામગીરી દેખાડતા હોય તેમ મોટા મોટા કોમ્પ્લેક્સમાં સીલ મારવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેરના રાધા મંદિર પાસે આવેલા અષ્ટવિનાયક અને માધવ દર્શન કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું હતું, જેને પગલે વેપારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આજ સુધી કાર્યવાહી કરી નથી અને હવે નોટિસ આપવાને બદલે અચાનક સીલ કરાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ભાવનગરના વેપાર ધંધા ભાંગી રહ્યા છે તેવામાં મનપા ફાયરની કાર્યવાહીથી વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાવનગરમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહીથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. રાજકોટના અગ્નિકાંડ બાદ અચાનક મનપાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું હતું. જોકે હવે જાણે કોઈ કામગીરી દેખાડતા હોય તેમ મોટા મોટા કોમ્પ્લેક્સમાં સીલ મારવામાં આવી રહ્યા છે, જ્યારે અત્યાર સુધી આ બિલ્ડિંગોમાં ફાયર સેફટી કે સાધનો ન હતા તે માટે કેમ કાર્યવાહી કરાઈ નહીં તેવી લોકચર્ચા પણ ઉઠી છે. હાલ જે પ્રકારે ફાયર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે તો અનેક વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. શહેરના રાધા મંદિર પાસે આવેલા અષ્ટવિનાયક અને માધવ દર્શન કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું હતું, જેને પગલે વેપારીઓ દ્વારા વિરોધ કરાયો હતો. આજ સુધી કાર્યવાહી કરી નથી અને હવે નોટિસ આપવાને બદલે અચાનક સીલ કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. ભાવનગરના વેપાર ધંધા ભાંગી રહ્યા છે તેવામાં મનપા ફાયરની કાર્યવાહીથી વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ફાયરના નામે ઓચિંતાના સીલ મારવા આવ્યા છે. એક પણ જાતની કોઈ નોટિસ આપી નથી. આ બિલ્ડિંગને જે દિવસે બીયુ પરમિશન મળી છે તે દિવસે ફાયર એનઓસીનો કાયદો અસ્તિત્વમાં નહોતો. હવે જો એ લોકોને સીલ મારવા છે અથવા ફાયરની અમારે તો અમને એને ટાઈમ આપવો પડે. એટલી 15 દિવસ મહિનાનો ટાઈમ આપે, અમે વ્યવસ્થા કરાવી દેશું, પછી સીલ મરાય. આ રોજ અમારા બધાના રોજગાર છે. અહીંયા મારે પોતાને 40 માણસોનો સ્ટાફ અહીંયા કામ કરે છે. કેવી રીતના કોઈ માણસોના પગારનું શું થાય? આ જ્વેલરીનો શોરૂમ છે, કિંમતી માલસામાન પડ્યો હોય અંદર, એનો જવાબદાર કોણ? અમે સહકાર આપવા માટે ક્યાંય ના જ નથી પાડતા. અમે કહીએ છીએ કે કાયદાને અમે સહકાર આપશું, પણ એટલી તમને નોટિસ તો આપો. તો કોઈ નોટિસ નથી આપતું એ કંઈ, અને સીલ મારવા માટેની દાદાગીરી કરે છે. એ લોકો કાયદો હાથમાં લે છે અને અમને કહે છે કે ધમકી આપે છે પાછા કે ફરજમાં રૂકાવટનો કેસ થાય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.